નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, વૃષભ રાશિના લોકો તૈયાર થઈ જાઓ, કારણ કે મિત્રો હવે દેવોના દેવ મહાદેવ સ્વયં ભગવાન ભોળેનાથના આશીર્વાદથી તમને 4 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી એટલે કે ફેબ્રુઆરી મહિનાના આજે 5 દિવસો છે. આ 5 દિવસોની અંદર પરિવારમાં 3 મોટી જબરદસ્ત ખુશખબરી મળવાની છે. મિત્રો, ભગવાન ભોળેનાથના આશીર્વાદથી તમારા માટે 4 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી એટલે કે આ 5 દિવસોનો જે સમય છે, આ સમય ખૂબ જ ભાગ્યશાળી સમય રહેવાનો છે. ખૂબ જ સારો સમય રહેવાનો છે, કારણ કે મિત્રો આ 5 દિવસોમાં તમને પરિવારમાં 3 મોટી ખુશખબરી મળવાની છે. અને મિત્રો આ ખુશખબરી એટલી મોટી હશે જેને સાંભળીને લોકો પણ કહેશે કે વાહ, તમારું નસીબ શું છે. મિત્રો, આવો સમય પૂરા 11 વર્ષ પછી આવ્યો છે, જેમાં કે ભગવાન ભોળેનાથના આશીર્વાદથી આ 5 દિવસોમાં આટલા મોટા શુભ સંયોગ એક સાથે બની રહ્યા છે, જેના કારણે મિત્રો તમને 3 મોટી ખુશખબરી એક સાથે મળવાની છે. મિત્રો, આ 5 દિવસોની અંદર શું? મિત્રો, આ 5 દિવસોના સમયગાળામાં શિવયોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, ધન યોગ, રાજયોગની સાથે સૌભાગ્યવાન યોગ બની રહ્યો છે, જેનાથી આ 5 દિવસોનો જે સમય છે મિત્રો, આ સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી સમય રહેવાનો છે. ભગવાન ભોળેનાથની તમારા પર આ 5 દિવસોમાં કૃપા વરસવાની છે, તે બધું જ મળવાનું છે, જેના માટે તમે છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી તમે જે મહેનત કરી રહ્યા હતા તેના અનુસાર હવે મિત્રો તમને શુભ ફળ મળવાના છે. ભગવાન ભોળેનાથની તમારા પર કૃપા વરસવાની છે. મિત્રો, કઈ 3 મોટી ખુશખબરીઓ કયા ક્ષેત્રોમાં તમને મળશે તે જ મિત્રો વિડીયોમાં તમને જણાવીશું. અને સાથે જ મિત્રો તમને એક વાત વધુ જણાવી દઈએ કે મિત્રો આ જે સમય 5 દિવસનો છે અને આ 5 દિવસોમાં આજે 3 ખુશખબરી તમને મળવાની છે. આ ખુશખબરીઓને સાંભળીને તમે ખુશીથી નાચવા લાગશો. અને મિત્રો ઘર પરિવારના લોકો નાચીને ખુશીઓ મનાવનારી છે. ઘરે મીઠાઈઓ વહેંચવાની છે. મિત્રો, તમારા નામની ચર્ચાઓ હવે દરેક જગ્યાએ થવાની છે, કારણ કે મિત્રો 3 મોટી ખુશખબરી તમને જે મળવાની છે, આ ખુશખબરી એમ કહીએ કે અત્યાર સુધીની સૌથી મોટી ખુશખબરી હશે. છેલ્લા 11 વર્ષની અંદર આટલી મોટી ખુશખબરી છે મિત્રો. અને સાથે જ મિત્રો આ 5 દિવસોમાં તમારે કેટલીક સાવધાનીઓ પણ રાખવી પડશે. કેટલીક મહત્વપૂર્ણ જરૂરી વાતોને ધ્યાનમાં રાખવી પડશે. મિત્રો, આ વાતો પર અમલ કરવો પડશે, જેથી કરીને આ 5 દિવસોનો જે સમય છે તેનો વધુને વધુ લાભ મળી જાય. તે પણ વિડીયોમાં મિત્રો તમને જણાવીશું. ખુશખબરીઓની મિત્રો સાથે સાવધાનીઓ છે. ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે, એટલે મિત્રો પૂરો વિડીયો જરૂર સાંભળી જજો. કઈ રીતે ભગવાન ભોળેનાથની તમારા ઉપર કૃપા વરસશે, કઈ 3 મોટી ખુશખબરી કયા ક્ષેત્રોમાં તમને મળશે. સૌથી પહેલાં તો મિત્રો ભગવાન ભોળેનાથના સાચા ભક્તો વિડીયોને પ્યારી એક લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂર લખી દેજો. ભોળેનાથ અવશ્ય લખજો, જેથી ભગવાન ભોળેનાથના આશીર્વાદ મિત્રો તમને પ્રાપ્ત થઈ શકે અને એમની કૃપા તમારા અને તમારા ઘર પરિવારના લોકો ઉપર બધાની ઉપર સદાય વરસતી રહે. તો ચાલો મિત્રો હવે સમય ન બગાડતા વાત કરીએ કેવો રહેશે દેવોના દેવ મહાદેવ સ્વયં ભગવાન ભોળેનાથના આશીર્વાદથી મિત્રો તમારી રાશિના જાતકો માટે
4 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી એટલે કે ફેબ્રુઆરી મહિનાના આ 5 દિવસોનો આ મહત્વપૂર્ણ સમય. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો તમને જણાવી દઈએ કે આ જે સમય 4 ફેબ્રુઆરીથી લઈને 8 ફેબ્રુઆરી સુધીનો એટલે કે આ 5 દિવસનો જે સમય છે, આ સમય ગ્રહ નક્ષત્રોની દ્રષ્ટિએ મિત્રો તમારા માટે અત્યંત શુભ સમય રહેશે. ખૂબ જ ભાગ્યશાળી સમય રહેશે. કારણ કે મિત્રો આ સમયમાં તમારા પર સ્વયં ભગવાન ભોળેનાથની કૃપા વરસવાની છે. મિત્રો આ 5 દિવસોમાં ખૂબ જ દુર્લભ યોગ બની ગયા છે, જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. મિત્રો જેવું કે વિડીયોમાં અમે તમને પહેલાં જણાવ્યું છે, શિવ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, ધન યોગ, રાજયોગ જેવા 5 શુભ યોગ છે, જેનાથી આ 5 દિવસોમાં મિત્રો તમને તમારા ભાગ્યનો સાથ મળશે. તમને આ 5 દિવસની અંદર એવું મહેસૂસ થશે કે કોઈ ઈશ્વરીય શક્તિ તમારી મદદ કરી રહી છે. કોઈ ઈશ્વરીય શક્તિના આશીર્વાદ તમારા પર બનેલા છે. કારણ કે મિત્રો તમે જોશો કે તમારા બધા કાર્ય સરળતાથી સંપન્ન થતા જશે. સફળતાઓ તમને મળતી જશે. તમને અચાનક જ આત્માધિક શાંતિ મહેસૂસ થશે. પડોશીઓની સાથે, સંબંધીઓની સાથે, ઘરના સંબંધીઓની સાથે તમારા સંબંધો વધુ મધુર રહેશે અને સારા સંબંધોમાં વધુ સુધારો આવશે. મિત્રો જો કોઈ કારણસર કોઈ સંબંધોમાં ખટાશ છે તો તે દૂર થશે. સંબંધોમાં ફરી મધુરતા આવશે, પ્રેમ વધશે અને આજે સમય છે તમે દરેક કામને વ્યવહારિક રીતે પૂરું કરવાની કોશિશ કરશો. મિત્રો તથા સગા સંબંધીઓ પાસે પણ તમે સારી બુદ્ધિમત્તાનો સિક્કો જમાવશો. એમ સમજી લો કે તમે હોશિયારીથી અને તમારી બુદ્ધિતાથી દરેક કામ ખૂબ સારી રીતે પતાવવામાં સક્ષમ રહેશો. સંતાન પક્ષ તરફથી કોઈ સંતોષજનક પરિણામ મળવાથી ઘરમાં કોઈ ઉત્સાહભર્યો માહોલ પણ રહેશે. અને મિત્રો તમને જણાવી દઈએ કે આ જે સમય છે, આ સમયે તમે મોટાભાગના કામ સ્વયં જ યોજનાબદ્ધ રીતે પૂરા કરવાની કોશિશ કરશો અને તમને સફળતા પણ મળશે. તમારા સ્વભાવમાં ભાવુકતા અને કોમળતાને કારણે લોકો તમારા વખાણ કરતા થાકશે નહીં. સમજી લો કે લોકો સહજ રીતે જ તમારા વખાણ કરશે, આકર્ષિત થશે. આ સમજી લો તેનાથી શું થશે. મિત્રો તમારી સલાહ તેમના મનોબળ અને આત્મવિશ્વાસને વધુ બળ પૂરું પાડશે. મતલબ કે આ જે સમય છે તમારા માટે જ બન્યો છે. એમ સમજી લો જે કામમાં હાથ નાખશો તે કામ થશે. જો ક્યાંક પૈસાનું રોકાણ કરવા માગો છો તો આ સમયે પૈસાનું રોકાણ પણ કરો. તમે નજીકના ભવિષ્યમાં જલ્દી જ તમને આ સમયે કરેલું ધનનું રોકાણ સારો લાભ આપશે. અને તમે ઘરના મોટા વડીલોનું સન્માન કરો, કારણ કે ઘરના મોટા વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે આ સમયે ભાગ્યોદયકારક રહેશે, ભાગ્યોદયનું કામ કરશે. અને એક વાતનું ધ્યાન એ રાખો કે મિત્રો તમે તમારા ઘર પરિવારના લોકો સાથે, તમારા બાળકો સાથે તમારા વહાલા વ્યવહારને થોડો સારો રાખો. નહીંતર શું થશે, તમારો ખોટો વ્યવહાર ઘર પરિવારના વાતાવરણને પ્રભાવિત કરી શકે છે. કારણ કે મિત્રો આ જે સમય છે ખૂબ જ ખુશીઓ ભર્યો સમય છે તમારા માટે. આમાં કોઈ વિઘ્ન બાધાઓ ન આવે એટલા માટે મિત્રો તમે તમારા વ્યવહારને સારો રાખો. મિત્રો સાવધાનીના ભાગ્યરૂપે આ વાતનું ધ્યાન રાખવાનું છે. અને સાથે જ તમે તમારી કાર્ય
પ્રણાલીમાં પણ કેટલાક પરિવર્તન સંબંધિત યોજનાઓને અમલમાં મૂકશો, જેનાથી મિત્રો તમારી કાર્યક્ષમતા વધુ સશક્ત થશે. ધર્મ કરનારના કામો સાથે જોડાયેલા મામલાઓમાં પણ તમારું વધુ યોગદાન રહેશે અને આ બધા કાર્યોથી તમને માનસિક શાંતિની પ્રાપ્તિ થશે. મિત્રો, આ સમયે તમે ધર્મ કર્મના મામલાઓમાં આગળ વધીને હિસ્સો લેશો. દાન ધર્મના કામોથી પાછળ નહીં હટો. તમે આનાથી ખુદને તમે ખુશી મહેસૂસ કરશો, સંયમ મહેસૂસ કરશો તમે અને સાથે જ તમને જણાવી દઈએ કે મિત્રો, તમે આ સમયે દરેક કામને વ્યવહારિક રીતે પૂરું કરવાની કોશિશ કરશો. મિત્રો તથા સગા સંબંધીઓ પણ તમારી બુદ્ધિમત્તાનો લોખંડિક સ્વીકાર કરશે. સમજી ગયા? સંતાન પક્ષ તરફથી કોઈ સંતોષજનક પરિણામ મળવાની ઘરમાં ઉત્સાહભર્યો માહોલ રહેશે. કોઈ મોટી ખુશખબરી તમને પ્રાપ્ત થશે. કરિયરથી સંબંધિત, નોકરીથી સંબંધિત સંતાન પક્ષની તરફથી ઉત્સાહભર્યો માહોલ. ખૂબ સારો સમય. સાવધાનીના ભાગરૂપે કેટલીક વાતો વધુ જણાવી દઈએ. મિત્રો, સૌથી પહેલાં તો એક વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ પ્રકારનું પેપર વર્ક કરતી વખતે ખૂબ વધારે સાવધાની તમારે રાખવાની છે. નાની એવી ભૂલ તમારા માટે ખૂબ મોટી મુસીબતનું કારણ બની શકે છે. થોડા સાવધાન તમારે રહેવાની જરૂર છે અને અમે વિડીયોમાં પહેલાં પણ જણાવ્યું છે. પોતાના ક્રોધ, જીદ જેવી નકારાત્મક વાતો પોતાના સ્વભાવમાં ન આવવા દો. આના કારણે મિત્રો તમારા ઘરકામ બનતા બગડી શકે છે. મિત્રો, આ સમયે લાભથી સંબંધિત ગતિવિધિઓમાં પણ તમે વધુ વૃદ્ધિ જોશો. એટલા માટે પોતાના વ્યવહારમાં ક્રોધ અને જીદ જેવી નકારાત્મક વાતો બિલકુલ ન આવવા દો. અને મિત્રો, તમારા પ્રેમ જીવન પર ચર્ચા કરીએ એટલે કે લવ લાઈફ આ સમયે કયા પ્રકારની રહેશે. તો મિત્રો, સૌથી પહેલાં તો તમે એક વાતનું ધ્યાન રાખો. જીવનસાથીનું થોડું આ સમયે સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. એટલા માટે મિત્રો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે થોડું ધ્યાન રાખો. અને જો પતિ પત્નીમાં કોઈ અણબનાવ ચાલી રહ્યો છે, કોઈ કારણસર કોઈ ખટાશ છે તો તે દૂર થશે. પતિ પત્નીના સંબંધોમાં નિકટતા આવશે, પ્રેમ વધશે અને મિત્રો તમારો અને પ્રેમ સંબંધોમાં પણ પારિવારિક સ્વીકૃતિ મળવાથી ખૂબ વધારે માન શાંતિ તમને પ્રાપ્ત થશે. મિત્રો, જો તમે પ્રેમ કરો છો તો તમારા પ્રેમ સંબંધોને પારિવારિક સ્વીકૃતિ મળવાથી પ્રેમ સંબંધ જલ્દી જ વિવાહ સંબંધોમાં પણ બદલાઈ જશે. એટલે પોતાના ઘર પરિવારના લોકોની સાથે પોતાની વાતો શેર કરો અને ઘર પરિવારમાં કોઈ ઉત્સાહભર્યો માહોલ હોઈ શકે છે. મિત્રો, કોઈ ધાર્મિક અનુષ્ઠાન કે કોઈ પાર્ટી વગેરેથી સંબંધિત કોઈ ઘર પરિવારમાં યોજના બની શકે છે, જેનાથી મિત્રો ઘર પરિવારમાં લોકોનું આગમન પણ રહેશે અથવા તો તમે કોઈ ધાર્મિક અનુષ્ઠાનમાં આગળ વધીને હિસ્સો લઈ શકો છો. તો સમય પ્રેમ સંબંધોના લિહાજથી ઘર પરિવારની સાથે ખૂબ સારો પસાર થશે. પરિવારના લોકો એકબીજા પ્રત્યે સહાયતાનો ભાવ લેશે એમ સમજો, કારણ કે પ્રેમ સંબંધ મજબૂત થશે. તમારા જૂના ઝઘડા દૂર થશે અને નિશાંતના દાંપત્યોને જલ્દી જ આ સમયે તો નહીં પરંતુ જલ્દી જ સંતાન પ્રાપ્તિ સંબંધિત કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. જલ્દી તો સમય પ્રેમ જીવનના લિહાજથી ઘર પરિવારના લિહાજથી ખૂબ સારો છે. મિત્રો, ચિંતા ના કરો. હવે વાત
તમારા બિઝનેસ વ્યાપારીની કરીએ તો મિત્રો સૌથી પહેલાં તો એક વાતનું ધ્યાન એ રાખો કે તમારે તમારા કાર્યક્ષેત્રમાં જ્યાં તમારો બિઝનેસ વ્યાપાર ચાલે છે, જ્યાં મિત્રો તમારું કાર્યક્ષેત્ર છે ત્યાં તમારે સાવધાની રાખવાની જરૂર છે. પોતાના સિક્રેટ કોઈને ન આપો. તમે કોઈ પેપર વગેરે લીક થઈ શકે છે. સાવધાનીપૂર્વક સચેત અને સાવધ રહો. તમે ભાગીદારીમાં કામ કરી રહ્યા છો તેમાં પણ તમારે સાવધાન રહેવાની જરૂર છે, નહીંતર દગો તમને મળી શકે છે. અને કાર્યક્ષેત્રમાં બહારના તથા પબ્લિકથી પોતાના રિલેશનને વધુ મજબૂત તમે બનાવશો. પોતાના કામની ક્વોલિટી પર વધુ ધ્યાન આપો. આ સમય મિત્રો તમે પોતાના વ્યવસાયિક કાર્યોની જાહેરાત વધુ કરવાની જરૂર છે, જેનાથી તમને ફાયદો મળશે. મિત્રો તમારા બિઝનેસને વ્યાપારમાં અને આના માટે ઘરના કોઈ વરિષ્ઠ સદસ્યની પણ સલાહ લેવી તમારા માટે મદદગાર રહેશે. અને અત્યારે આ સમયે તમે જોશો, નજીકના ભવિષ્યમાં છેલ્લા થોડા સમયમાં તમે જે પણ મહેનત કરી છે બિઝનેસ વ્યાપારને લઈને, તેના સારા પરિણામ હવે તમને પ્રાપ્ત થશે. મિત્રો બિઝનેસ વ્યાપાર વધશે, સારા લાભની સ્થિતિઓ છે અને ધન પ્રાપ્તિની સારી સ્થિતિઓ છે. ઓનલાઈન, સોશિયલ મીડિયા, ડિજિટલ માર્કેટિંગના માધ્યમથી પોતાના કાર્યને વધારો. કારણ કે મિત્રો સમય ઓનલાઈન ડિજિટલનો છે, જેનાથી વધુ લાભ તમને મળી શકે છે. પેટ્રોલ પંપ અને તમારા તેલથી જોડાયેલા વ્યવસાય, ખાનપાનથી ગારમેન્ટ્સ, કલા જગત વગેરેથી જોડાયેલા વ્યવસાય ખૂબ સારા નફાની સ્થિતિમાં છે. મિત્રો આ સમયે અને વાત નોકરિયાત લોકોની કરીએ. મિત્રો આ સમયે નોકરિયાત લોકોને પોતાના કાર્યક્ષેત્રમાં સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે તમારા નામની ચર્ચાઓ થશે. તમે જે પણ તમારા કાર્યક્ષેત્રમાં તમને ટાર્ગેટ મળશે તે સમય પર પૂર્ણ તમે કરશો. તમારી વાહવાહી થશે, તમારા નામનો ડંકો વાગશે. એમ કહીએ તેનાથી શું થશે? જે તમારાથી ઈર્ષાનો સ્વભાવ રાખે છે તે તમારાથી ચીડાશે. તમારા પ્રત્યે કોઈ ષડયંત્ર રચી શકે છે. બસ મિત્રો તમારે સાવધાન રહેવાનું છે. પોતાના કાર્ય પ્રત્યે લગનશીલ રહેવાનું છે, કારણ કે મિત્રો તમારા બોસ, ઉચ્ચ અધિકારી તમારા કામના વખાણ કરશે, પ્રશંસા કરશે અને જલ્દી તમારા માટે પ્રમોશનના યોગ બનશે. મિત્રો તમારી મહેનત રંગ લાવશે, લાભ મળશે. નોકરીના ક્ષેત્રમાં પ્રમોશન, વેતન વૃદ્ધિ વગેરેના યોગ બની શકશે. ખૂબ સારો સમય નોકરિયાત લોકો માટે. સમયનો લાભ ઉઠાવો. વાત તો એ લોકોની કરીએ જે બેરોજગાર છે. મિત્રો રોજગારની શોધમાં છે, તેમના માટે પણ રોજગારના કેટલાક અવસર બની શકે છે. જે મોકા મળે તેને ઝડપી લો, હાથમાંથી જવા ન દો. તમે કોઈ ઇન્ટરવ્યૂ આપ્યું છે? પ્રતિયોગી પરીક્ષાઓના માધ્યમથી જલ્દી જ નોકરીના યોગ છે. મિત્રો તમારા માટે સમય ખૂબ જ સારો છે. નોકરીમાં જે પણ મોકો મળે હાથમાંથી જવા ન દો. વિદ્યાર્થી વર્ગના લોકોને પણ મન અનુસાર સાચા ઉચિત પરિણામ પ્રાપ્ત થશે. પરીક્ષાઓ જે આપી છે તેમાં સારા રિઝલ્ટ તમને જોવા મળવાના છે. મિત્રો કાનૂની અભ્યાસ કરતા લોકો માટે સમય અનુકૂળ છે. મિત્રો સમયનો ભરપૂર લાભ ઉઠાવો તમે અને આર્થિક દ્રષ્ટિએ પણ સમય સારો છે, કારણ કે મિત્રો કાર્યક્ષેત્રમાં પણ તમારા પ્રમોશન વગેરેના યોગ છે. મિત્રો તમારા માટે ઇન્ચુનેટિંગ વગેરેના યોગ છે. નોકરિયાત લોકો માટે અને બિઝનેસ વ્યાપારના પણ ધન પ્રાપ્તિના યોગ છે. અને સાથે જ ક્યાંક પૈસાનું રોકાણ પણ કર્યું છે તેનું સારું રિટર્ન આ સમયે મળશે.
તો મતલબ ધન પ્રાપ્તિની દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ સમય ખૂબ જ સારો છે. પરંતુ મિત્રો ધ્યાન એ રાખો, ઉધાર આપવાથી થોડા બચો. પૈસા ઉધાર આપો તો સમજી વિચારીને આપો, નહીંતર પૈસા તમારા ફસાઈ શકે છે. મિત્રો હવે વાત કરીએ સ્વાસ્થ્યની. તો મિત્રો આ સમયે તમે પોતાની અંદર ઉર્જા અને આત્મબળના એક અલગ જ લેવલ પર તમને તમારી અંદર ઉર્જા અને આત્મબળ મહેસૂસ થશે. અને આ જ એનર્જી તમને સ્વાસ્થ્ય અને હુષ્ટ-પુષ્ટ બનાવીને રાખશે. મિત્રો સકારાત્મક વિચાર રાખો અને મેડિટેશન અને યોગ પર પણ થોડો સમય વિતાવો. પરંતુ થોડા સમય તમે જોશો કે બદલતા હવામાનને કારણે હલકું માથું થવું, ગળામાં ઇન્ફેક્શન વગેરે થઈ શકે છે. પરંતુ સકારાત્મક વિચાર રાખો, યોગ, મેડિટેશનનું ધ્યાન રાખો, આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો, પોતાની દિનચર્યાને સંયમિત રાખો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. બેદરકારી બિલકુલ ન રાખો. મિત્રો આ અમારી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.